હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. અમેરિકા તરફથી ઇમિગ્રન્ટ્સ માટે ઘણા ખરાબ ન્યૂઝ આવી રહ્યા હતા, જેની અંદર ડિપોર્ટેશનના ને એ બધા ન્યૂઝ તો તમે સાંભળ્યા. પરંતુ હવે જે લોકો ગ્રીન કાર્ડ એપ્લાય કરેલું છે, પ્લસ જે લોકો H1Bની લાઇનમાં ઊભા છે, H1B ચેન્જ કરાવવાના છે, આ બધા વિઝા પર બી અત્યારે ખતરો દેખાઈ રહ્યો છે, કારણ કે ટ્રમ્પ સાહેબ અને એમની ટીમ ખૂબ જ કડક વલણ અપનાવી રહી છે, જેની હું તમને આજે આખી ડિટેલ આપીશ. તમે વિડીયો લાસ્ટ સુધી જોશો તો તમને પ્રોપરલી સમજમાં આવી જશે. આ પહેલાં ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન ઓન રાખજો. હવે તો કે આપણે અત્યાર લગી તો સાંભળતા હતા, સોશિયલ મીડિયામાં તમે બી જોયું હશે, પરંતુ આજની જે માહિતી અમારી પાસે આવી રહી છે એ મુજબ એક તો યુએસએની અંદર, અમેરિકાની અંદર ટ્રમ્પ સાહેબ અને એની જે ટીમ છે ઇમિગ્રન્ટ, એ ખૂબ જ કડક વલણ અપનાવી રહી છે, જેનો મેઇન સીધું ઇફેક્ટ જે છે એ ભારતીય વિદ્યાર્થીઓ પર પડી રહ્યો છે. જે ભારતીય વિદ્યાર્થીઓ ઘણા લોંગ ટાઈમથી અમેરિકામાં રહે છે, એમના મા બાપના પિટિશન ફાઇલ પર ગયા હતા, ઘણા ટાઈમથી ત્યાં એમણે એનું સ્કૂલિંગ એજ્યુકેશન લીધું, ત્યાં આગળ એમણે કોલેજ એજ્યુકેશન લીધું, આ બધું કરવા છતાં એ જ્યારે વર્ક પરમિટ એપ્લાય કરી અને હવે જ્યારે ગ્રીન કાર્ડની લાઇનમાં ઊભા રહ્યા છે, તો એના પર બી હવે ને અમેરિકાના જે ઇમિગ્રેશન જે છે એમની જે ટીમ છે એ કડક વલણ અપનાવવા જઈ રહી છે. એટલે કદાચ એમાં બી હજી કરેક્શનો આવે અથવા એમના વિઝા કેન્સલેશનનો બી એક રિસ્ક દેખાઈ રહ્યું છે. જે માહિતી આવી રહી છે એ મુજબ હું તમને કહી રહ્યો છું. આ સાથે જ તે જો વાત કરીએ તો અમેરિકામાં જે ટ્રમ્પ સાહેબની ટીમ છે એમણે ઓલરેડી જે જન્મથી જ તે સિટીઝનશીપ મળતી હતી, આ કેન્સલ કરવા માટે એ કાયદાનો જે કોર્ટમાં અપીલ કરી છે, આ અત્યારે કેસ ચાલુ થઈ ચૂક્યો છે. પરંતુ આની અંદર ઘણો લાંબો ટાઈમ લાગી શકે એમ છે, બિકોઝ યુએસ કોર્ટ જે છે એ આ ડિસિઝનના ફેવરમાં નથી, એ એની અગેન્સ્ટ છે. કારણ કે ઘણા લોંગ ટાઈમથી અમેરિકાનો આ કાયદો છે કે જ્યાં આગળ જે બોર્ન થાય છે બેબી, એમને સિટીઝનશીપ આપી દેવામાં આવતી હતી. હવે આ કાયદાને જો હટાવવો છે તો એના માટેની આ જે કેસીસ ચાલી રહ્યા છે એ ઘણા લાંબા સમય સુધી ચાલી શકે એમ છે. એટલે એક લગભગ એવું કહી શકાય કે એક ભારતીયો માટે આ એક સારા આમાંની અંદર ન્યૂઝ કહેવાય કે જેની અમેરિકન કોર્ટ જે છે એ આ ફેવરમાં છે. એટલે એક આ વસ્તુ થઈ શકે એમ છે. પ્લસ તમે બી સોશિયલ મીડિયામાં જોયું કે અત્યારે ડિપોર્ટેશન તો થઈ રહ્યું છે. જે ઇલીગલ વે પર હતા એમને ડિપોર્ટ કર્યા ત્યાં સુધી બરાબર હતું કે ભાઈ એ એમના કન્ટ્રીનો નિયમ છે, એ જે બી વિચારે યા જે બી ટીમ ડિસિઝન લે એમનું ડિસિઝન છે. પરંતુ હવે ગ્રીન કાર્ડવાળાની જે વાત છે, પ્લસ H1B રિન્યૂવાળા જે વેઇટ કરી રહ્યા છે, એના પર બી ઇમિગ્રેશન કડક વલણ અપનાવી રહ્યું છે. USCIS જે છે અમેરિકાનું, આ ઇમિગ્રેશન અત્યારે H1B ઉપર જો કડક વલણ અપનાવે તો આની અંદર લગભગ આંકડા જે આવી રહ્યા છે એ 2 લાખ જેવા ભારતીય વિદ્યાર્થીઓ છે કે જેમણે ઓલરેડી પૈસા ખર્ચી એમનું એજ્યુકેશન બી ત્યાં પૂરું કર્યું છે અને એમણે વર્ક બી ત્યાં કર્યું છે, એમના ટેક્સીસ પે કર્યા છે, અને ત્યારબાદ બી જો એમના રિન્યુઅલ ના થાય તો સમજો કે એમને ગ્રીન કાર્ડ યા સિટીઝનનું સપનું બી એમનું અધૂરું રહી શકે એવું છે. એટલે આ બી એક ખરાબ અપડેટ જ કહેવાય કે જે અમેરિકા તરફથી કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. અહીંયા એક નાનો અમથો મારો એક ઓપિનિયન શેર કરવા જઈ રહ્યો છું. એક મારો ઓપિનિયન છે, તમે આખો ઓપિનિયન સાંભળો ને પછી તમે તમારો ઓપિનિયન કંઈ બી હોય તો ખાસ કોમેન્ટ કરજો. કારણ કે જ્યારે બી ઇમિગ્રેશન જ્યારે વિઝા રિલીઝ કરતું હોય, ચલો ભાઈ વિઝિટર વિઝા પર કોઈ ગયું હતું અને ત્યાં ઇલીગલ સ્ટે કરતું હતું, ત્યારે એને ડિપોર્ટ કરવામાં ના આવ્યું, બરાબર છે, તો શું ઇમિગ્રેશનને આંકડાઓની અંદર ત્યાં સ્ક્રીન પર રિફ્લેક્ટ નહીં થતું હોય? અત્યારે આપણે એવું કહીએ છીએ કે અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમ સ્ટ્રોંગ છે, કેનેડા સાથે સિસ્ટર કન્સર્ન છે, રિજેક્શન હોય તો એનો ડેટા રિફ્લેક્ટ થતો હોય, એ લોકોને બધું બતાવી જતું હોય. તો એ લોકોને એ નહીં દેખાતું હતું કે ભાઈ આજે એક વ્યક્તિ છે કે ભાઈ જે કદાચ વિઝા આપ્યા, એ ત્યાંથી ન્યૂયોર્ક ગયો, પરંતુ એણે 10 દિવસની વાત કરી હતી, હજી કદાચ મહિનો થઈ ગયો છે છતાં એ અમેરિકા છોડી ગયો નથી, તો ત્યાં આગળ તો ઓલરેડી ડેટા બતાતો હતો. તો અત્યાર સુધી USCIS શું કરતો હતો? તો અત્યાર સુધી ઇમિગ્રેશન શું કરી રહ્યું હતું? અને અત્યારે અચાનક આ કડક વલણ. બીજી વસ્તુ, જે ગુજરાતીઓ યા જે ફેમિલીને વોટ બેંક તરીકે આકર્ષિત કરવામાં આવે અને એ વોટ લીધા બાદ આ નિર્ણયો લેવામાં આવે, તો આ યોગ્ય કહેવાય કે ના કહેવાય? આ એક જસ્ટ મારો ઓપિનિયન શેર કરું છું. હું કોઈની ફેવર નથી કરી રહ્યો, કોઈની અનફેવર નથી કરી રહ્યો. જે ખાલી એક મને એક વિચાર આવ્યો તો એક વિચાર મને એવું લાગ્યું કે તમારી લોકો સાથે હું શેર કરું. તમારો જે બી ઓપિનિયન હોય તમે કરી શકો છો. હવે તો કે આજ સાથે જો આપણે જોઈએ આગળ, હવે આપણે આગળ જોઈએ તો કે જે મેં તમને વાત કરી એ પ્રમાણે જે વિદ્યાર્થીઓ આજે કદાચ અમેરિકાની એક એવરેજ ફીસ પ્રમાણે હું કંઈ ના કરું, $15,000 પ્રમાણે, કોઈ 4 વર્ષનો કોર્સ કર્યો એટલે $60,000 પ્રમાણે 40-50 લાખ રૂપિયા ખર્ચો કરી અને ભણ્યો એક વ્યક્તિ, એણે 2 વર્ષ કે 3 વર્ષ એણે H1 પર કામ કર્યું હશે. હવે તમે કાઉન્ટિંગ કરો કે કદાચ ચલો હું તો એવું કહું કે એમાંથી હાફ પેમેન્ટ તો એણે રિકવર બી કર્યું હોય, ચલો સેવિંગ ને એવું બધું કરી, તો બી બાકીના જે એના પૈસા વધ્યા
એની સામે જો કદાચ આ H1Bને રિન્યૂ કરવામાં ના આવે અથવા એની પિટિશન ફાઇલ જે લોકોએ ગ્રીન કાર્ડની ફાઇલ મૂકી છે એને પૂરો ન કરો તો આ લોકોના માટે તો એવું થઈ જાય કે સ્વનિકાલ જ થવું પડે. બીજી વસ્તુ આની અગેન્સ્ટમાં કે જે બાળકો ઓલરેડી પહેલેથી ત્યાં ગયા, જેમણે પોતાનું સ્કૂલિંગ, કોલેજ આ બધું એજ્યુકેશન લીધું, ત્યારબાદ હવે 21ના થયા એટલે એમને જે ગ્રીન કાર્ડનો અધિકાર મળે, જે પિટિશન ફાઇલનો અધિકાર મળે, જો આના ઉપર બી કડક પગલાં લેવામાં આવે અને એ લોકોને અપ્રૂવ ના મળે અને એમને બી જો સ્વનિકાલ કરવો પડે, તો આ અલ્ટિમેટલી એક વન ટાઈપ ઓફ એક હ્યુમેટેરિયન ગ્રાઉન્ડ પર જોઈએ તો નેગેટિવ વાત દેખાઈ રહી છે. ઇમિગ્રેશન છે એમના ડિસિઝનો લઈ રહ્યું છે, એમની ચોઇસ છે, પરંતુ આ એક વસ્તુ દેખાઈ રહી છે. બીજી વસ્તુ એક ખાસ મારો ઓપિનિયન તમારી લોકો સાથે શેર કરું છું. ખાલી મારો એક વિચાર આવે છે આના ઉપર એટલા માટે શેર કરું છું. તમને જે યોગ્ય લાગે તમે કોમેન્ટ કરી શકો છો કે ઇમિગ્રેશન એક સાથે આટલું બધું કડક થઈ જાય તો જ્યારે જે વ્યક્તિઓ ઇલીગલી સ્ટે કરતા હતા, જે વિઝા લઈને ગયા હતા અને બહાર નહોતા આવ્યા કન્ટ્રીમાંથી, તો શું એ ત્યાં આગળ ત્યારે ડેટા નહોતો દેખાતો? આ એક ક્વેશ્ચન છે કે ત્યારે ઇમિગ્રેશન શું કરી રહ્યું હતું. મેઇન આ એક ખાલી વિચાર છે જે હું તમારા લોકો સાથે શેર કરું. તમને આની અંદર શું લાગે છે કે આની અંદર કોનો ફોલ્ટ ગણી શકાય? જે તમને યોગ્ય લાગે એ તમે શેર કરી શકો છો કોમેન્ટની અંદર. મેં મારે પાસે જે બી માહિતી આવી છે ને બને એટલી સરળ ભાષામાં તમારા લોકો સુધી શેર કરવાની કોશિશ કરી છે. જો તમને માહિતી સારી લાગી હોય એક લાઇક કરી દેજો, મેક્સિમમ લોકો શેર કરતા રહેજો. બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, આપણે દરેક મા બાપને હેલ્પફુલ થઈ શકીએ એવી કોશિશ લાઈફમાં કરતી રહેવી જોઈએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.